દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ધંધો તો ખોલ્યો છે કચરિયાનો બરોબર કેમ બંધી જાય કાવું ઘણા દારે ડ્રાઇવિંગ માં બેઠો ને એટલે આ તો આવું થાય હજુ તારું બોલ એટલે કોઈ ખબર શિયાળાનો કચરિયો બરાબર છે કાવું તારું બોલ કે એટલે વચ્ચે લેવા આવે ભાઈ આટલી બોલા કારું હું કહું છું આમાં સાઈડમાં કરી લે તું તમે હેડીને જાવ વેચવા અરે આ બાજુ સાપો દેખાઈ જતા યાર કે ભાઈ થોડું બોલ હે એમાં કચરિયો બોલ એટલે વેપાર તારા અંગાત આવ્યો ખાલી બાઇક ચલાવીને તારે બોલવાનું હોય એ કારો હું તો બોલતો તું બોલ અમે હેડ એ કચરિયો આવ્યું કચરિયો બરાબર છે કચરિયો ચોખ્ખા જીરો કચરિયો આવ્યો હું કહું છું હું ભાવ રાખ્યું 180 રૂપિયા 250 કોઈ લે હક નહીં લે ચમ ના લે આમ 500 લેવો ને તો 360 કિલો ના 820 રૂપિયા કારો જબરજસ્ત ભાવ નહીં કચરિયાનો જો વાત કહું તને ખબર ના પડે ને તો ખાલી ખોટા ભાવ ના બગાડતો હો કશો વાંધો નહીં ચૂપચાપ બોલ્યા વગર ઉભો રહ્યો ભાઈ બરાબર છે તો ભાવ હું કરી દીધું હેડ કચરિયો અલે સરપંચ એટલે શિયાળો આવ્યો ને તે ડોશીના હોધાય કરવા માંડ્યા હે તો થોડા ખવડાવવું પડે શિયાળામાં પાછું ડોશી પણ હોભળ ખરા મારી વાત કાલ જોતો વડનગર તે પેલા લાડવાની યાદ આવે પેલા આપણે શું કહેવાય પેલા બંધનના મેથીના અલે આ ખોડા બુદ્ધો શક ને બંધનના ના કહેવાય મેથીના લડ્ડુ કહેવાય રહ્યા એટલે લાયો તો પણ મારી વાત તો હોભળો પૂરી લાયો ને તે કીધું કે હવે નૈના કોઠે ખાજે બરાબર છે તે આ તો એક ચાખ્યો ને તે આખા કિલો બાર રડતા આયા ક્યાં કળવું યાગું ખાય આવું કે કોઈક ગળ્યું લાવો કતરિયા જેવું તે કચરિયું ખવડાય કે એ મેથીના લાડવા ખરા ને ખોડા એ આ ડોચો નાખો તો પેલા જમાનાની ખવાતી અત્યારે તો હવાદ દાઢાનો હવાદ ચાલુ કર્યો છે હવાદમાં તો કતરિયાનો ભાવ તમે સાંભળ્યો છો ના કચરિયા તો અમે તો છોકરાને ખવડાવતા જ નહીં એવી વાત કરી કોળા તું એ તો લે સરપંચ કાલ વડનગર ભાવ પૂછ્યો ને 1000 રૂપિયા કિલો તે કોઈ બીજો ખવડાવવાનું છે લે એટલે પણ આટલું મૂકું તો ના ખવાય અલ્યા હું ના ડોશી ખવડાય ને કે આ શિયાળો છે ને શિયાળો કોને કહેવાય ખબર છે તને શિયાળો તો જબરજસ્ત આમ ઠંડી પડે ને આમ વધાય કરી અલ્યા એ નહીં કહેતો શિયાળાનો ખરો ને ગયડો હોય ને શિયાળાનું સટર કહેવાય રહ્યું શિયાળા જતો રહે ને ઊંઝો હાથમાં ના આવી પછી એ તો વાત સાચી છે પણ હું તો કહું પોર તો ચાલ હતા ને તે ગઢાય તું મણ જેવું ભલે છી ના હોય તો આલુ 2 કિલો તે ગઢાઈ ખવડાય પછી ડોશી પાસે ના હોય તો આલજો ગઢાઈ તો વેળો ને બે અરે સરપંચ મારે તો હોધા તો કરવા મોડ્યા છીએ ખોળા હોતો પણ હોધીએ ના કળે પેલા જમાના ડોહો ખરા ને ચોખ્ખું જી ખવડાયેલું છે હોતો ના કળે કે કશું ના થાય તમે તો ખાધું છે અમે તો નહીં ખાધું સરપંચ તમારા ડોહાઓમાં કદી તો પાળી તું વળશે સિવાય કોઈ શું પાળી તું માં તો યા આ બે ગુડા રે ને રે એ રે જબરજસ્ત કરી છે એ તો બધું ઠીક છે પણ આ શિયાળો આવ્યો ને એ કચરિયો ચોખ્ખા જીરો કચરિયો એ બોલો કાકા ત્યાં બાજુ તું વેપારી કે બોલો કાકા કચરિયો વેપાર કરીએ કાકા ખબર છે તું કચરિયું લઈને આવી હાલના બૂમ પાડી કચરિયો આ તું બોલું પડે ગમમાં છો વેપાર થાય કાકા એટલા શું ભાવ છે હા શું ભાવ છે 180 રૂપિયા 250 પેલા ભાવ કે ને ખબર દે પેલા કચોરી વન જોવા દે પછી ભાવ થાય ને હમણાં આ તો બતાવું છું ભાવ વાપરીને હમણાં ઉભાય ને રવા દો તું બંધ થા ખબર ના પડે એની વાતો ચાલુ કરી તમે કશું નહીં આ તો કચોરી વેચવા હતા ને તે બધા મસાલા નાખેલા જ છે મોય એટલે પછી સખાડજો પછી ભાવ જ કહેજો લે ઉતારજો મગર કાકા મેક કી આવો કયો સી મેક છે કાકા મેક તો બરોબર છે મેક લઈને તરાઈ રહી એવું કચરિયું છે કાકા આ તો જો તો કચરું નહીં ડોસી હવા 4 વાગે લઈ ઉઠાવ ને પિતરા ને પછી તાજું લઈને થાડી આવશું એકલ મુ નહીં કો જો તો કચુરી આ તો એ પછી ચખારે પછી બોલે જ લે તું આખા ગુજરાતમાં કચરી ભગત એટલા ફેમસ કચરી થઈ ગયું ખાલી મેકટ લીધે ચાખવાનું બાકી છે પિતા આખી લે કે
હારું સખાર થોડું થોડા તાસી લેજે તું જો રાખો કાકા હા પણ મને તો પણ પેલા ડાલડા ઘીની મેક આવે છે દાદાજી ચોખ્ખું જી લાયા છીએ અને એ બાદ ડેરીનું લાવીએ છીએ આરે રે ને વેપારી ખોળા અત્યારે તો ડાલડા નહીં હરસાનું પીલી ના તો આવી એવા છે પાછા તમે હજુ અમે ગામમાં જ્યાં નહીં ને એટલે નકર તમારા બાગમાં આવે ના કચડિયું એટલે કોના ગામમાં એડે તમે તમારા ગામમાં જ વાત ના કરતો આ ડાલડા લઈ ગામનો સરપંચ છું પણ અમાર તો ચોખ્ખાજીનું આલવાનું છે નહીં દગો કરવાનો જો છોકરો કોઈ આખું બાજુથી નું બગડ્યું ને તો પછી હું તમારો બગાડતા વિચાર નહીં કરું હવે એટલા 180 રૂપિયા અઢીસો એટલે કિલો નો ભાવ થાય ભાઈ કિલોનો કાકા 720 રૂપિયા ભાવ એટલે ઘરનો તો ભાવ નહીં જોડે લે કાકા બજારમાં જો એ ભાવ છે બજારમાં તો ઘેર આવીને આલે ને એટલે થોડું અમને મળવું જોવે કે પણ બજારમાં કરતી સસ્તું છે બજારમાં તો 1000 કહેતો હતો મન કાક તું હા કાક એક કામ કર કોળા ચારસે કોઈ કિલો ના લઈ લેવાય ના હોય તો ભાઈ 50 ગ્રામ કરજે હું કાકા 50 કરો એટલે 50 કરો નહીં ડોસીને ખવડાવ દે એક કિલો યાર અલ્યા એમ નામ ના લેવાય 700 રૂપિયા ના બાકી લઈ લે કાલ ભગત હેડજી આપણો તો આ બાકીનો ધંધો પાછો જો બુનીએ થઈ નહીં હેલો નહીં લેવું કાલ કશો વાંધો નહીં ના લેવું અરે ભાઈ આ વખતે લેવાનું છે જી પણ લેવો કાકા ના કીધું 50 ગ્રામ તો ખ્યાલ રાખ 50 ગ્રામ ના આવે કાકા તમને ના આવે તો હા ને જો 500 કરો ને 500 કરી દો 360 થયો અલ્યા પણ પૈસા તો ના કીધા કાલ ને 15 રોકડા મળે રહેવા દો બાકી ધંધો જ નહીં કરતા હવે કાકા અલ્યા બાકી નહીં લેવ રોકડા પૈસા લઈએ 350 જ ને કાકા આ તો તમે બાકીનું કયો ને બાકી આલે ને તો હજી ડોચ્યો ઘેર ખાવાય ના આલી કઈ જવું તમે ના તો 500 કરવાનું કરજે ભાઈ 500 ચોકજે ભગત રોક ભાઈ પેલા પૈસા લઈ લો બોલ લાવજો જો પૈસા ભરાય તમારી જોડી ભૂલી ગયો ઘેર પાછું રવા દે કશું મેર આવે એવું નહીં ગુજો કે દે ટાઈમ પાસ કર્યો અને કે ટાઈમ બગાડે કારું ભાઈ બોલાય વેપારીને બોલાય નહીં વેચવાનું હોય તો ઘેર લઈ જવાનું છે જોજો સર પણ માર્યો ક્લોતો પૈસા હતા એમાં જતા રહ્યા વેપારીઓ જતા રહ્યા શિયાળો આવ્યો ને કે એક નહીં કેટલાય વેપારી આવશે ને કતરિયામાં કોઈ શેર નતો કચાઈ એમ તો શેર તો નતો લાગતો મેં ખાતું તું મને બેસતું તાર પાસે હમણાં ઘણા વેપારી આવશે કારો ધંધો બરાબર ન થાય સાવ ગમો તો ધંધો તો થાય જ કે ભગત કારો તું બોલવા રાખ પાછું બોલવા રાખ કચરિયો આવ્યો કચરિયો હું કહું છું ઘર દેખવાય જો ભગત બે ઘર દેખો આ કન ના એક જે ઓટો મારતા ઈ મારો છે ધંધો કરો બધે જવું પડે કચરિયો આવ્યો જો કૂતરો કરી ના પાછો તું મોસા સગનલાલ બોલો હું કહું છું ઠંડી ખતરનાક પડાક નહીં ઠંડી તો ખતરનાક પડા મગર શું કરવાનું છે એટલે હું કહું નાત કોઈ પ્રોગ્રામ નહીં બનાવો શું પ્રોગ્રામ બનાવજો પાછું ખાવાનો આપડે તું એ ટોઠાસી ઓવા પાછી પીવાની વાત ના કરતો તું જો પીવા તો તને ખબર નહીં 100 મહિના થઈને બંધ કરે ઓવા ને હું કહેતો તો હા તુવે ટોઠા હા ડુંગળિયું ઓહો આ ડુંગર તું જો કેટલી બધી ભાઈ છે એની ચિંતા કરે જ નહીં તું આ બધો આપણું જ છે એટલે તો કા કોણે તાતો છૂટશક નહીં હા ભગવાને ગઈકાલે મગન આપણને તો ના તો હજી પ્લાન કરશું કોક હા તો બનાવી 2 જણા બનાવશું 2 જણા જ તીજું નહીં હા તારી આચી મગનો કચરિયો બેડો હાય કચરી લેવા લાગી છે નાત લઈ લેજે બંધણ થઈ જાય અમે બોલો કાકા બોલે ના કચરી કાકા બતાવજો આમ ખાલી પેલા વેપાર કરવા આયા છે બતાવે નહીં આયા કાકા ભો ખાલી તું પણ પેલા જોઉં તાળા લાવ કા એ જોઈ લે મગન વાસી લાગે છે એકદમ વાસી અરે વાસી નહીં તાજું કચડી છે કદી ખાધું નહીં ખાધું નહીં એટલે તો ઘેર પાડ્યું કે દુકાન માં આયા એ ઘેર જ બનાવી સ્પેશિયલ દેશ વિદેશમાં ભગત નું કચડી ફેમસ છે આ જુદી નામ તો બ્રિજ નહીં ઓહો આખા ગુજરાતમાં બોર્ડ પર બોર્ડ લાગી જાય અને તમે કઈ નામ સાંભળ્યું નહીં તમારે આટલું બધું ચાલે કચરિયાનું તો તમે જાતે જ વેચવા આવ્યો ગામમાં આ તો ધંધો કરવો પડે ભાઈ બધામાં 3 દુકાનો ચાલુ છે તારી ધૂમ મચાવી લાગતું નહીં કે હોય ઘેર ફરી વેકો છો એટલે મન કોઈ લાગતું નહીં હોય એ વાત જવા દો તમારે લેવાનું હક નહીં લેવાનું એટલે આમાં પહેલું મને કયો કે તેલ શું યુઝ કરો આમાં અલે આમાં તેલ બેલ ના આવે જે તલનું તેલ નાખે ને એનું તેલ માં હોય
એરંડી નહીં વાપરતા કરે કદી ખાધું કે નહીં ખાધું શી કરો આને તો ભગત લાગતું નહીં કદી ખાધું હોય એવું. વાત સાચી છે કચેરી તો સારું હો ભગત હા. પણ ભાવ હું રાખ્યો તમારે તો લેવું ક્યાં ખાલી 2 જણા છીએ ના હવા કિલો જેવું લઈ લેવો. ભાવ તો કેવા દેવાના બોલો બોલો. હવા કિલો લેવાનું છે હવા કિલો હોવા હવા કિલો 820 રૂપિયા. વધારે નહીં મગન સસ્તામાં પડે છે. હા? હવે તો લઈ લેવું. લઈ લઈએ પછી બીજું હું અમે વધના પ્રોગ્રામ કરવાનો જ છે અરે ના હોય ને તો હવે હાલ પ્રોગ્રામ કરી દઈએ. હા તારી સાચી છે હેડ ભાઈ તાણ જોખી કાઢ હેડ શરૂ કરું કયો હવા કિલો કીધું જ ખરા મગને પૈસા રોકડા ને એ તો નહીં બાખડા લેતા રોકડા ચાલ શીખતા મેં તમે બાકી ધંધો નહીં કરતા ભાઈ. અમે કોઈ લોન થાય લે અમે તો લોન થતી છે લે બધે. ના લોન થતી હોત પેલા પૈસા લઈ લે પેલા બે. લાવજો પૈસા લાવજો પેલા આજે સગન પૈસા લે બે જણા ભાઈ. પૈસા પૈસા શું કરો પૈસા તો હાલે છીએ આ ખાટલો લાવ્યો બેહો એક આજે કાઢો બાદ પછી રાખ. શાંતિથી બેહો ઉતાવળ છે રાગી રાગી જોખો કેમ રાગી રાગી તાણ અમારે રાગે ના જો ખાણ 10 કિલો નાખે કંચો પડીને હા. સીધો કિલો થઈ જાય. રોજની પ્રેક્ટિસ પડી ગયેલી પાછી અને ઓછું આય તો ઓછું ના આવે વધ જ આવે ઓછું તો આવે જ ના આ સુધી કોઈને ઓછું આલી જ નહીં ભાઈ. ઓવા. બીજા અને એક વાત કહી દઉં તમે દેશ વિદેશમાં ફેમસ હશો ને તો અમે સગન માગન ગામમાં ફેમસ છીએ જે આમાં પડે ને એ પછી જે એક વખત એક કચરો ખાવા ખાલી એટલે ભગત ની યાદ કરશો તમે. અત્યારે પાછું કચડિયું ખોન તો વધા ના દુખી તમાર એટલે તો લે આવું છે આજ કરજે કાલે કિલો. કચોરિયાની કોઈ મેક આવો જોરદાર મેક આવો કચોરિયો ખાવું પણ ગીધા પૈસા નહીં પણ અમે કદી તો આપણે પૈસા ખાધું મફત નું જ ખાધું છે મોકો મળે તો લઈને નાહી જવું બેહો તમે થોડી વાર બેહો આપણને આવે ને તો સગન આપણે રે ને એ મોટી ડોલ લેતા જલ્દી મોડું થાય અમારે. થોડો લેતા હો જલ્દી ચોખી કાઢું ખતરનાક એ એ અરે એ શું કરતો તું લે આપણે નાઠો દોડ હે એ બગાડ્યું થયું બાપડો નહીં આપણો ગમનો કચોરી વાળા હા લઈને નાઠો છે કચોરિયું બાબુડો બાબુડો ડબુ લઈ હેડ 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 આસ્તો મેર કરજો કચોરી ખાવાનો મફત નું કચોરી આપવા જો સાસ્તો મેં જોરદાર આવશે લે તમે ખોબા ની પડતી લ્યો. કા પકડ જાવ છે લ્યા. કચોરી થયું કચોરી કચોરી બનાક. એ ભગત જાણો ભગત અરે હું આવું છું આગળ બોલે બોલ. ચાલો એ મગન કચોરી ખોય કચોરી અલે કટરીઓ કાઢો કટરીઓ. છો પકડ. ઓ ભગવાન. ઓ બ્રો બાબરો લાઈ ગયો લે મો કહું છું વાત હવે એક આઈડિયા છે એ ભાઈ દાદા ખબલ્યા. હા જોરદાર મગન વગર પૈસા કચોરી હાથમાં આવી બે આવી ગયો મગન કચોરી કચોરી હતો એ ભાઈ એ કાઢો કે એ મગન કચન બાબુ કોણ હે લઈને આવી જવાનું ડાયરેક્ટ નહીં કચોરી નાખો કચોરીમાં દેવો આ ચાલો પકડો ભાઈ તો તો થા તમારે પકડો તને કાઢો કે ભાઈ દ્વારકા જલ્દી હું ક્યાં તો લે કાને હેલું લે. એ